ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7ની અંદર એક્ટિવિટી શીખવાની છે. એની સાથે સાથે આપણે પ્રેપોઝિશન શીખવાના છીએ. આમાંથી ઘણા બધા પ્રેપોઝિશન તમે શીખી ગયા છો, તો એ પ્રેપોઝિશનને ફરીથી આપણે શીખવાના છે. એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આજે જેટલું પણ હું તમને જે એક્ટિવિટીઓ કરાવીશ અને એ એક્ટિવિટી તમારે હોમવર્કમાં પણ કરવાની રહેશે. જે તમને હોમવર્કમાં આવશે એ તમને અહીંથી સેન્ડ કરી દેવામાં આવશે. તો ચાલો આજે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. અહીં તમને જે છે કે બ્રેકેટ્સમાં આપણે કૌંસમાં આપણે જોઈ શકીએ છીએ જે પ્રેપોઝિશન આપ્યા છે, તો એ પ્રેપોઝિશન વિશે આપણે આજે શીખીએ. પહેલાં તો હું તમને દરેક પ્રેપોઝિશન વિશે જે છે કે સમજાવી દઉં, જેથી તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે. ચાલો, તો આપણે સૌપ્રથમ તો અહીં પ્રેપોઝિશનની વાત કરીશું. તો આપણે જોઈએ તો બિહાઇન્ડનો અર્થ થાય છે, આપણે જે છે આ બિહાઇન્ડનો અર્થ થાય છે પાછળ. એટલે આ અર્થ એનો થાય છે. બધાના હું તમને અર્થ અહીં તમને કહી દઉં છું, એટલે તમને જો યાદ ન રહે તો તમારે જે છે કે આ વસ્તુ તમારી નોટબુકમાં લખી લેવાની. ત્યારબાદ આવે છે ઇન ફ્રન્ટ ઓફ. અહીં ઇન ફ્રન્ટ ઓફ આપ્યું છે, તો ઇન ફ્રન્ટ ઓફનો અર્થ થાય છે ની સામે. આ એનો અર્થ થાય છે. હવે એના બાદ ઓપોઝિટ. ની સામે અથવા ની વિરુદ્ધ. ઓપોઝિટ એટલે ની વિરુદ્ધ. ની વિરુદ્ધ આ બે અર્થ એના થઈ શકે છે. ત્યારબાદ આપણે જે છે કે એટ ધ કોર્નર ઓફ. એટ ધ કોર્નર ઓફ એટલે એનો અર્થ થાય છે ખૂણા પર. પછી નિયર, તો આનો તો દરેક વિદ્યાર્થીને ખબર જ હશે. નિયર એટલે કે પાસે એનો અર્થ થાય છે. એના પછી અલોંગ. એટલે કે એનો અર્થ થાય છે આગળ. ત્યારબાદ બિટવીન. એટલે કે ની વચ્ચે એવો અર્થ એનો થાય છે. આપણે ઘણા બધા આ જે છે કે અહીં પ્રેપોઝિશનની વાત કરી. બીજા આપણે નેક્સ્ટ ટુ. ની બાજુમાં એવો અર્થ એનો થાય છે. અને નેક્સ્ટ એટલે બાજુમાં. પેલામાં શું હતું? ની બાજુમાં. આમાં ફક્ત બાજુમાં. ચાલો, એના પછી આપણે ફાર એટલે એનો અર્થ થાય છે દૂર. ત્યારબાદ ફાર ફ્રોમ, તો એનો અર્થ થાય છે અત્યંત દૂર. એવો અર્થ થાય છે. તો આપણે મોટાભાગના જે છે કે અહીં આપણે પ્રેપોઝિશન શીખી ગયા. જે નથી આવ્યા એવા કેટલાકની વાત કરી લઈએ. જેવા કે ઇન એટલે માં અથવા અંદર. આપણે કોઈ બી થઈ શકે. તો આવા અર્થ જે છે કે આના થાય છે. ત્યારબાદ આપણે ઓન
એટલે ઉપર. યાદ રાખજો ઓન અને બીજો એક શબ્દ આવે છે ઓવર, આ બંનેનો અર્થ એક જ થાય છે, પણ આનો અર્થ થોડોક સમજવાનો છે. ઓન એટલે કે સ્પર્શ કરેલી વસ્તુઓને, સ્પર્શ. જેવી કે આપણે વાત કરીએ તો ધ બુક ઓન ધ ટેબલ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તો આવી રીતનું વાક્ય છે. તો ચોપડીઓ શેની ઉપર છે? ટેબલ ઉપર. તો એને શું છે? અડીને છે. તો ત્યારે જે છે કે આવા ઓનનો ઉપયોગ થાય છે. પછી જે છે કે બીજો જે એના જો સિમિલર જે છે કે અર્થ થાય છે ઓવર. ઓવર એટલે પણ ઉપર, પણ આમાં જે છે કે સ્પર્શ વિના. શું થાય? સ્પર્શ વિના જે ઉપયોગ થતો હોય તેને ઓવર કહેવામાં આવે. જેવી રીતના એક્ઝામ્પલ લઈએ, ધ ફેન ઇઝ ઓવર ધ માય હેડ. ધ ફેન ઇઝ ઓવર ધ માય હેડ. હેડ એટલે કે માથું. તો પંખો શું છે? મારા માથા ઉપર છે, પણ મને માથાને અડીને નથી, ઉપર છે, સ્પર્શ વિના છે. જ્યારે પણ સ્પર્શ વિના હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? ઓવરનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે દરેક વિદ્યાર્થીઓ આપણે આની અંદર પ્રેપોઝિશન વિશે આપણે સમજી લીધું. તો હવે એના વિશે આપણે જે છે કે એની ખાલી જગ્યાઓને શીખીએ. તો પહેલી ખાલી જગ્યાની વાત કરીએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સની. ધ સુપર માર્કેટ ઇઝ સ્લેશ ધ બસ સ્ટોપ. તો અહીં તમને જે છે કે જે કૌંસમાં આપ્યા છે બિહાઇન્ડ એટલે કે પાછળ, બિટવીન એટલે કે ની વચ્ચે, એટ ધ કોર્નર ઓફ એટલે કે ના ખૂણા પર. પણ આપણે જોઈએ છે તો શું સુપર માર્કેટ અને બસ સ્ટોપ શું છે? તો ની વચ્ચે છે. સુપર માર્કેટ એટલે કે ની બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે કે એની પાછળ છે. તો એ બિહાઇન્ડ જે છે કે એની અંદર આવશે જવાબ બિહાઇન્ડ. જ્યારે બીજા વાક્યની અંદર વાત કરીએ તો કાર પાર્કિંગ ઇઝ સ્લેશ ધ એરપોર્ટ. તો આપણે જે છે અહીંયા તમને આપેલું છે નેક્સ્ટ ટુ, ની બાજુમાં, બિટવીન એટલે ની વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે આપણે જોઈએ ની સામે. તો આનો જવાબ જે આવશે તો શું આવશે? ધ કાર પાર્કિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ એટલે કે કાર પાર્કિંગ ક્યાં છે? એરપોર્ટની સામે છે. એના પછી ત્રીજું વાક્ય, ધ બેંક ઇઝ સ્લેશ ટુ ધ સ્કૂલ. તો આપણે જોઈએ છીએ અહીંયા તમને આપેલું છે ઓપોઝિટ એટલે ની સામે, નિયર એટલે પાસે, નેક્સ્ટ એટલે બાજુમાં. તો આપણે જે છે કે શું આવશે જવાબ? તો જવાબ આવશે ઓપોઝિટ. ધ બેંક ઇઝ ઓપોઝિટ ટુ ધ સ્કૂલ, કે બેંક જે છે કે સ્કૂલની સામે છે. પછી એના પછીનો જે વાક્ય છે ધ પોસ્ટ ઓફિસ ઇઝ સ્લેશ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. કૌંસમાં છે બિહાઇન્ડ એટલે કે પાછળ, એટ ધ કોર્નર ઓફ એટલે કે ના ખૂણા પર. એટલે જવાબ આવશે એટ ધ કોર્નર ઓફ. ધ પોસ્ટ ઓફિસ એટ ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો પોસ્ટ ઓફિસ જે છે કે નહેરુ રોડ અને ગાંધી રોડના ખૂણા પર છે. એના પછી ધ સ્કૂલ ઇઝ સ્લેશ ધ લાઇબ્રેરી. તો નિયર એટલે કે પાસે, દૂર, ફાર એટલે કે દૂર, બિટવીન એટલે કે ની વચ્ચે. તો એનો જવાબ જે આવશે એ નિયર, નિયર એટલે કે પાસે. ધ સ્કૂલ ઇઝ નિયર ધ લાઇબ્રેરી એટલે કે જે સ્કૂલ એ ક્યાં છે? લાઇબ્રેરીની પાસે છે. એના પછી છઠ્ઠો ખાલી જગ્યા, ધ હોસ્પિટલ ઇઝ સ્લેશ એસજી રોડ, ઓપોઝિટ, અલોંગ યા બિટવીન. બિટવીન એટલે વચ્ચે, ઓલોંગ એટલે આગળ, ઓપોઝિટ ની વિરુદ્ધ. તો આપણે જોઈએ છે તો શું આવશે? તો એની આગળ છે. તો આગળ છે એટલે શું આવશે? આપણે ધ હોસ્પિટલ ઇઝ અલોંગ એસજી રોડ. એના પછી સાતમી ખાલી જગ્યા, ધ પોલીસ સ્ટેશન ઇઝ સ્લેશ ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. બિહાઇન્ડ એટલે પાછળ, બિટવીન એટલે વચ્ચે, ઓપોઝિટ એટલે ની વિરુદ્ધ. તો આપણે જે છે કે શું જવાબ આવશે? તો બિટવીન. તો ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ, કે પોલીસ સ્ટેશન જે છે બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. એના પછી આઠમું વાક્ય, ધ હોસ્પિટલ ઇઝ સ્લેશ ધ રેલવે સ્ટેશન ઓપોઝિટ ટુ એટ ધ કોર્નર ઓફ. તો શું આવશે એનો જવાબ? ઓપોઝિટ. તો આપણે જે છે કે
એટલે હોસ્પિટલ જે છે કે રેલવે સ્ટેશનની વિરુદ્ધ આવેલી છે. એના પછી ધ હોટલ ઇઝ સ્લેશ ધ એરપોર્ટ ઓપોઝિટ નિયર ફાર. ઓપોઝિટ ની વિરુદ્ધ, નિયર એટલે પાસે અને ફાર એટલે કે દૂર. એટલે ધ હોટલ ઇઝ નિયર ધ એરપોર્ટ એટલે હોટલ જે છે કે એરપોર્ટની પાસે છે અથવા નજીક છે. ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ ઇઝ સ્લેશ ધ લાઇબ્રેરી એન્ડ ધ સિનેમા હોલ ફાર ફ્રોમ એટલે અત્યંત દૂર. બિટવીન એટલે ની વચ્ચે. ધ જવાબ આવશે બિટવીન. ધ ટુરિઝમ ઓફિસ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ ધ સિનેમા હોલ. ધ ટુરિઝમ ઇન્ફોર્મેશનની ઓફિસ ક્યાં આવેલી છે? તો લાઇબ્રેરી અને સિનેમા હોલની વચ્ચે. તો આપણે અહીં જે છે કે ખૂબ સારી એવી ખાલી જગ્યાઓ શીખી. હવે એના પછીની આપણે એક્ટિવિટીની વાત કરીએ તો રીડ ધ ડાયલોગ એન્ડ ગીવ ધ આન્સર, કે વાર્તાલાપ વાંચો અને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. ડાયલોગ એટલે કે એને સંવાદ પણ કહેવાય છે. તો આપણે સૌપ્રથમ જે છે કે ડાયલોગને જોઈએ તો રિસેપ્શનિસ્ટ ગુડ મોર્નિંગ સર એટલે રિસેપ્શનિસ્ટ કહે છે કે સુપ્રભાત સાહેબ. તો આપણે જે છે કે ટુરિસ્ટ કહે છે ગુડ મોર્નિંગ, ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય. શું સંગ્રહાલય પાસે છે? રિસેપ્શનિસ્ટ કહે છે યસ ધેર ઇઝ. હા, તે નજીક છે. ટુરિસ્ટ સેઝ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ. શું તમે મને જણાવશો કે સંગ્રહાલય જવાનો રસ્તો કયો છે? મહેરબાની કરી. રિસેપ્શનિસ્ટ સેઝ યસ ઓફકોર્સ. હા, હું તમને ચોક્કસ જણાવીશ. ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ. તમે જે છે કે ગો એટલે જવું, ઓલોંગ એટલે આગળ, કોયલ રોડની આગળ તમારે એસજી રોડ જ્યાં સુધી આવે છે ત્યાં સુધી તમારે જવાનું છે. ટર્ન રાઇટ ત્યાંથી જમણી બાજુ વળો. એન્ડ મૂવ અલોંગ એસજી રોડ અને તમે એસજી રોડની આગળ ચાલ્યા કરો. યુ વિલ પાસ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. તમે ત્યાંથી બેંક અને પોલીસ સ્ટેશનને પસાર કરશો. ધેન ત્યારબાદ ધ મ્યુઝિયમ વિલ બી ઓન યોર લેફ્ટ. પછી ત્યાંથી જે છે કે સંગ્રહાલય તમારી બાજુ ડાબી બાજુ હશે. યુ કાન મિસ ઇટ. તમે તેને ચૂકશો નહીં. ટુરિસ્ટ સેઝ થેન્ક યુ વેરી મચ. ટુરિસ્ટે કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ સેઝ યુ આર વેલકમ. તમે ભલે પધારો. તો આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે સૌપ્રથમ જે પ્રશ્ન છે એને આપણે જોઈએ. તો એની અંદર આપણે જોશું તો હુ આર ઇન્વોલ્વડ ઇન ધ અબોવ ડાયલોગ, કે ઉપરોક્તના સંવાદમાં કોણ સામેલ છે? તો અહીં કયા કયા સંવાદમાં કઈ કઈ વ્યક્તિઓ સામેલ છે? તો આની અંદર આપણે જોશું તો કોણ કોણ છે? ધ રિસેપ્શનિસ્ટ અને બીજું કોણ છે? ટુરિસ્ટ. બે વ્યક્તિ સામેલ છે ને, એટલે આનો જવાબ એવો આવશે ધ રિસેપ્શનિસ્ટ ઓફ ધ હોટલ એન્ડ ટુરિસ્ટ આર ઇન્વોલ્વડ ઇન ધ અબાઉ ડાયલોગ, કે આ સંવાદમાં રિસેપ્શનિસ્ટ અને ટુરિસ્ટ જે છે કે સંવાદની અંદર શું છે? એ લોકો સામેલ છે. હુ ઇઝ આસ્કિંગ ટુ હુમ? કોણ કોને કહે છે? તો અહીંયા જે છે કે ધ ટુરિસ્ટ આસ્કિંગ ટુ ધ રિસેપ્શનિસ્ટ એનો જવાબ આવશે. એટલે જે છે કે ટુરિસ્ટ કોને એટલે કે પૂછે છે? તો રિસેપ્શનિસ્ટને પૂછે છે. વોટ ઇઝ ધ ટુરિસ્ટ આસ્કિંગ ટુ ધ રિસેપ્શનિસ્ટ? કે ભાઈ ટુરિસ્ટ જે છે એ પ્રવાસી રિસેપ્શનિસ્ટને શું પૂછે છે? તો એનો જવાબ આવશે ધ ટુરિસ્ટ is asking to the receptionist if there is a museum nearby. તો ટુરિસ્ટ જે છે રિસેપ્શનિસ્ટને શું પૂછે છે? શું સંગ્રહાલય અહીં નજીકમાં છે? એના પછીનો ચોથો પ્રશ્ન, તો એની અંદર અલોંગ વિચ રોડ
ઇઝ ધ મ્યુઝિયમ. તો કયા રસ્તા આગળ મ્યુઝિયમ છે? તો ધ મ્યુઝિયમ ઇઝ અલોંગ ધ એસજી રોડ. તો સંગ્રહાલય જે છે એસજી રોડ આગળ છે. એના પછીનો છેલ્લો પ્રશ્ન, તો આની અંદર ઇઝ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ અ મ્યુઝિયમ? વાય? શું તે સંગ્રહાલય શોધવા માટે ખૂબ જ મુશ્કેલ છે? શા માટે? એનો જવાબ છે નો, ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ધ મ્યુઝિયમ એઝ ઇટ ઇઝ ઓન ધ મેઇન રોડ. કે મ્યુઝિયમને જે છે કે શોધવું ખૂબ જ અઘરું નથી. તે ક્યાં છે? મુખ્ય રસ્તા ઉપર છે. તો આપણે આજે જે છે કે 2 એક્ટિવિટી શીખી. તો આ 2 એક્ટિવિટીનું હોમવર્ક તમારે કરવાનું રહેશે. ચાલો, જય હિન્દ.